लाल की जय। श्री सद्गुरु महाराज की, श्री सुंदर सात की। सर्व सुंदर साधना चरण में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा पक्र नंबर 5 चौपाई नंबर 17 આપણે આવે છે। चौपाई नंबर 17। अब को मन सुख और को कही हक, जाहिर कोई न हुआ बेशक, और भी तुमको कहूँ हक, बिना पाए मगज न छूटे सक। अब तो मन सुख और तो कही हक, जाहिर कोई न हुआ बेशक। ગઈકાલે આપણે જોયું જે તોરત કિતાબ છે એને 20 પેગમ્બરો જુદી જુદી રીતે લખ્યું છે, જુદી પોતપોતાની રીતે બતાવેલું છે। હવે સ્વામીજી અહીંયા બતાવી રહ્યા છે આપણને, ધની આપણને કહી રહ્યા છે, એમ કે છે કે કઈ કિતાબ સાચી છે, એમ કે છે, और કઈ કિતાબ ખોટી છે અને કઈ રદ કરી દીધી, કઈ સાચી અને કઈ રદ કરી। આને કોઈને સુધ ન પડે એમ કે છે, આને કોઈને સુધ, એટલે જાહેરી જે મુસલમાનો છે એને આની સમજ ન પડે કે કઈ કિતાબ સાચી છે ને કઈ કિતાબ ખોટી છે, કઈ રદ કરી। અને એટલા માટે કે છે કે એમના સંશયો છે દૂર ન થયા, એટલા માટે એમના સંશયો દૂર ન થયા। और भी तुमको कहूं हक, और भी तुमको कहूं हक, बिना पाए मगज न छूटे सक, बिना पाए मगज न छूटे सक। એટલે એમના સંશયો છે દૂર ન થયા। એમ કે છે કે જ્યાં સુધી આના જે બાતુની રહસ્ય જે છે, ધનીના ઈશારા શું છે, ધની શું કહેવા માંગે છે એ ન સમજાય ત્યાં સુધી આ સંશય મટે નહીં, ત્યાં સુધી આ સંશય ન મટે કે ભાઈ એ કહેવા શું માંગે છે। कुरान लिखा दिया 4 ठोर, भी किताबों दिया ठोर, और अब को अव्वल को कलाम आखरी, इनके तुम ढूंढो जाहिरी। कुरान लिखा दिया 4 ठोर, કે જે કુરાન કિતાબ જે છે કે છે 4 જગ્યાએ જુદી જુદી રીતે લખી છે, એમ કે 4 જગ્યાએ, એટલે 4 ઠોર એમ કે છે। પણ આનો અર્થ શું છે? भी किताबो दिया ठोर, और किताबो दिया ठोर, કે હવે 4 જણ અહીં 4 વસ્તુ બતાવી છે, તો કોણ છે? 4 જુદી જુદી જગ્યાએ આનો ઉલ્લેખ છે, એમ કે છે। તો શું ઉલ્લેખ છે? તો આનો અર્થ શું છે? તો આનો અર્થ બીજો કશું નથી કે આનો અર્થ કે કુરાન જે વાંચે છે, જે પઢે છે કુરાન, અને એમને બસરી, મલકી, હકી અને મોમિન, બસરી, મલકી, હકી, આ મોહમ્મદની 3 સુરતો જે બતાવી છે એ 3 સુરત અને મોમિનો, એ જ્યાં સુધી એમનો આ અર્થ સમજ ન પડે ત્યાં સુધી એમના સંશયો દૂર થાય નહીં। અથવા તમે એવું કહી શકો કે જે આ બાતુન રહસ્ય જે છે, સંશયો જે દૂર, આગલી ચોપાઈમાં કીધું કે એના સંશયો ન મીટે, પણ આ જે રહસ્ય જે સમજે, બસરી, મલકી ને હકી એ બીજું કોઈ નથી, મોહમ્મદની 3 સુરત છે, અને જે મોમિનો જે છે એ મોમિનો, તો કે છે એમના જે બાતુની જે અર્થ છે એ સમજી શકશે જો આ સમજાશે તો। એટલે कुरान लिखा दिया 4 ठोर, भी किताबों दिया
फॉर और अब तो अव्वल को कलाम आखरी, अब तो अव्वल तो कलाम आखरी ए નીકે तुम ढूंढो जाहिरी, કે નીકે तुम ढूंढो जाहिरी मीन्स કે જે કુરાનનો જાહેરી અર્થ લઈ રહ્યા છે, જાહેરી માયના જે લઈ રહ્યા છે, એ આને કેવી રીતે સમજી શકે? કે આની પર તમે વિચાર કરો એમ કે છે, આની પર તમે વિચાર કરો. પણ આમાં કેવું હોય કે મુસલમાન છે અને હિન્દુ છે, પેલામાં પેલું તો ઉપલી દ્રષ્ટિથી જ ન વિચારી શકે, ભાઈ આ તો મુસલમાનોનું છે, આ તો મુસલમાનોનું છે, આ હિન્દુનું નથી. હિન્દુનાની અંદર આપણે જવાય ખરું? એમના મુસલમાન હિન્દુની કિતાબો ન પડે, હિન્દુઓ મુસલમાનની કિતાબો ન પડે. એટલે કે આની પણ ન વિચારે એમ કે છે, આની પણ ન વિચારે. એટલે કે છે તો સ્વામીજીએ શું કર્યું? સ્વામીજીએ કર્યું શું? તો કિતાબો રદ કરી અને નવી કિતાબો મૂકી દીધી. अब तो अव्वल को कलाम आखरी, अब तो अव्वल तो कलाम आखरी એ નીકે તુમ ઢૂંઢો જાહેરી. એટલે જાહેરી જે લોગ છે, જે અંજીર જંબુર તોરત અને કુરાન ને જે પકડીને બેસી રહ્યા હતા અને જેમણે ઉપરના માયના લીધા છે, એમને આની સમજ ન પડે, પણ આ કિતાબો રદ કરી અને નવી કિતાબો રાસ, પ્રકાશ, કલશ અને સનંદ એ જે ઉતારી કિતાબો, એટલે કે છે આમાં કઈ સાચી કિતાબો છે ને કઈ જૂઠી કિતાબો છે, એ જ્યાં સુધી આના બાતુની અર્થ ન સમજે ત્યાં સુધી આ સમજાય નહીં. જેમ હમણાં 1 મિનિટ પહેલા આપણે સત્સંગ શરૂ થતા પહેલા ચર્ચા કરી, આપણે વાત કરી કે આ બ્રહ્માંડની અંદર જુદા જુદા ધર્મ ગ્રંથો છે, જુદા જુદા ધર્મો છે. આ બ્રહ્માંડમાં પોતપોતાના ધર્મને ઊંચો બતાવી રહ્યા છે, પોતપોતાના ધર્મને ઊંચો. હવે સાચું જ્ઞાન કયું? સાચું આની અંદર સાચું જ્ઞાન કયું? કે જ્યાં સુધી આખરી કિતાબ, આખરી ઇલમની વાત કરી કે જ્યાં સુધી તારતમ જ્ઞાન જેની પાસે ન હોય ત્યાં સુધી એમને સાચું શું છે ને ખોટું શું છે એ સમજાય નહીં. તારતમ જ્ઞાન ન હોય તો. અને એ જ વાત અહીંયા થઈ રહી છે. 400 વર્ષ પછી પણ આની આ જ વાતો છે. બધા જ પોતપોતાના જ્ઞાનને ઊંચું જ્ઞાન બતાવી રહ્યા છે, પણ તારતમ જ્ઞાન જેને મળી ગયું એને આ સમજાય, એના વાતોની અર્થ સમજાય, કઈ કિતાબ સાચી છે, કઈ કિતાબ ખોટી છે, કોણ સાચો માર્ગ બતાવી રહ્યો છે, કોણ ખોટો માર્ગ બતાવી રહ્યો છે. किस्से कुरान के ढारो तीत रद जमाने हो गए जीत ताए क्यों कहो यो कर जो रोशनी होसी आखिर. કે જે હવે આમાં શું કહે છે કે કિસ્સે કુરાન કે ડારો તીત, એમ કે કુરાનની અંદર જે બધા કિસ્સાઓ જે લખેલા છે એ તો પડે લીખેલા શું કે છે, આ તો ભાઈ બની ગયેલી બધી વાતો છે એમ કે છે. એટલે કિસ્સે કુરાન કે ડારો તીત રદ જમાને હો ગયે જીત, કે ભાઈ આ તો જૂની પુરાણી વાતો છે, શા માટે તમે ખોલી રહ્યા છો, શા માટે બતાવી રહ્યા છો એમ. એ જમાનો તો રદ થઈ ગયો કે છે, હવે એને શું કામ બતાવી રહ્યા છે? એટલે કુરાનની જે બધી વાતો છે તો બીતી ગયેલી વાતો છે એમ કે છે, પણ એમને સમજ નથી એ તો આખીરની અંદર થવાની બધી વાતો છે એમ કે છે. તાય ક્યાં કહો યો કર જો રોશની હોશી આખીર. તમે આવું શા માટે કહી રહ્યા છો એમ કે છે? આ તો આખીરના વખતની અંદર થવાની બધી વાતો છે. એટલે કે છે જો રોશની હોશી આખીર, આની રોશની, આનો પ્રકાશ તો આખીરની અંદર થવાનો છે. આ રહસ્ય સમજે નહીં અને કુરાનના જે કિસ્સાઓ છે કે ભાઈ આ તો ભાઈ બની ગયેલી વાતો છે.
लिख्या 18वें सिपरे ले ऊपर के मायने सोहारे, ऊपर मायने ले देवे शैतान, जाको कहिए बेफुरमान। હવે કુરાનની અંદર 18મા સિપરાની અંદર આનો ઉલ્લેખ છે. કુરાનની અંદર 18મા સિપરાની અંદર આ વાત લખેલી છે કે જો लिख्या 18वें सिपरे ले ऊपर के मायने सोहारे, કે જે ઉપરના માયના લઈ રહ્યા છે એ આ માયાના ચક્કરમાંથી બહાર નહીં નીકળી શકે. હારે મીન્સ આ માયાથી હારી જશે, આમાંથી બહાર નહીં નીકળી શકે. કેમ? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે અબલીસ શેતાન બધાના દિલ પર બેઠેલો છે. શેતાન બેઠેલો છે. નહીં તો આટલું આટલું સરસ જ્ઞાન છે તો આપણે તો એક પલની અંદર જાગૃત થઈ જાય, પણ નથી થતા. એની પાછળનું કારણ શું છે? શેતાન. અને એ જે અબલીસ છે એ અબલીસ આ માયાની અંદર બધાને ઉલઝાવી રહ્યો છે. હા, અબલીસ છે એ આ માયાની અંદર બધાને ઉલઝાવી રહ્યો છે. કોઈને મહત્વાકાંક્ષી હોય, કોઈ જ્ઞાનની અંદર ઉલઝી રહ્યું હોય, કોઈ ઇલમની અંદર ઉલઝી રહ્યું હોય, આ બધું કામ કોણ કરી રહ્યું છે? અબલીસ કરી રહ્યો છે. આ બધું જ કામ અબલીસ કરી રહ્યો છે. અને આ ઉલઝનની અંદર જે બાતોની અર્થ છે એ આપણને સમજવા નથી દેતો, ત્યાં જવા જ ન દે. આ અબલીસનું કાર્ય છે અને એ કાર્ય રાજી મહારાજે એને સોંપ્યું છે અને પૂરી ખેલદિલીથી કરી રહ્યો છે. એ પૂરી ખેલદિલીથી કરી રહ્યો છે. અને જે જવા માંગે છે એને રોકી રહ્યો છે, અને તેમ છતાં જવા માંગે છે તો ધણીના બીજા હુકમથી અસરાફીલ ફરિશ્તો બધું બતાવી રહ્યો છે. એકને કહ્યું તું રોકી રાખ, અને બીજાને કહ્યું કે જે આવે એને તું આપ. જો આ બે જણ ન હોત, કોણ? એક અબલીસ ન હોત અને અજાજિલ ન હોત તો ધામ અને ધનીની આપણને શુદ્ધ ન પડી હોત. એટલે એકને કહ્યું તું રોકી રાખ, અંદર જવા ના દઈશ, બધાને તું ભરમાવી દે, અંદર જવા દઈશ, અને તેમ છતાં ઉપર વટ થઈને હિંમત કરીને જે આગળ જઈ રહ્યો છે એને અસરાફીલ ફરિશ્તો આ બધું બતાવી રહ્યો છે. ઉપર માયને લે દેવે શૈતાન, ઉપર માયને લે દેવે શૈતાન, કે ઉપરના માયના લે, અંદર જવા જ ન દે. અંદર એ શૈતાન આ બધું કરી રહ્યો છે એમ કે છે. માયાની વાતોની અંદર ઉલઝાવી રાખે આપણને. અને આની અંદર ઉલઝાવી તો રાખે, પણ આની અંદર શું થાય કે પછી જે ભણેલા અને જ્ઞાની જે લોકો છે એ લોકો બીજાને જવા પણ ન દે અને એ જાતે પણ ન જાય. કારણ કે આ વસ્તુ ક્યાં છે? સ્ટેજ પર છે, અમુક સ્ટેજ પર છે. અને એ સ્ટેજ પર શું થાય કે જ્ઞાની લોકો જે છે, પડે લીખેલા લોકો, એને આ અબલીસ છે અંદર ઉલઝાવી રાખ્યો છે. જ્ઞાનની અંદર ઉલઝાવી રાખ્યા છે. અને એ ઉલઝાવી રાખ્યા છે એટલે તો એ તો માને નહીં, પણ બીજાને પણ ન માનવા દે. એટલે કે જે જાકો કહીએ બેફુરમાન, જાકો કહીએ બેફુરમાન, કે લેવા ન દે અને લઈને લેવાય ન દે. આ બંને કાર્ય કરે. એટલે કે છે એને શું કહેવાય કે ધનીની આજ્ઞા જે પાલન કરતા હોય એ પાલન ન કરવા દે, એમાંથી ભટકાઈ મારે. એ માર્ગ પર જતા હોય એ માર્ગ પરથી ભટકાઈ મારે.
जो कोई होशी बेफुरमान नेचे सो दो जगी जान ताको ठोर ठोर लानत लिखी सोही जाहिरियो हृदय में रखी. હવે જે કે છે જે આ માર્ગ પર જે ચાલતો હોય એને ચાલવા ન દે તો શું થાય, અથવા ન ચાલે તો શું થાય. એટલે જાહેરી અર્થ લઈ અને આજ્ઞાનું પાલન ન કરે. ધનીએ બતાવેલો જે આજ્ઞાનું પાલન ન કરે, ધનીએ જે બતાવેલો માર્ગ છે એ માર્ગ પર ન ચાલે જાહેરી અર્થ લઈને, તો એમને દોજક અવશ્ય મળશે મળશે ને મળશે, આમાં કોઈ સંશય નથી. નેચે સો દોજગી જાન, નેચે જો દોજગી જાન, કે એમને દોજક અવશ્ય મળશે, આમાં કોઈ સંશય નથી એમ કે છે. અને આની અંદર કુરાનની અંદર જુદી જુદી જગ્યાએ આ લખેલું છે કે આ લાનત લાગશે, આ લાનત લાગશે. એટલે કે છે તાકો ઠોર ઠોર લાનત લખી, તાકો ઠોર ઠોર લાનત લખી. જુદી જુદી જગ્યાએ આનો ઉલ્લેખ કરેલો છે કે જાહેરી અર્થ લઈને જે ચાલશે ને દુજકની આગમાં જવું પડશે. જાહેરી અર્થની અંદર જશે જેને માર્ગ ભટકાવી રહેશે એને પણ દુજકની આગમાં જવું પડશે. હવે દુજકની આગ છે અને જે અંગો છે, અંગો માટે શું કહ્યું છે ખબર છે? અંગો કે એ જાહેરી અર્થ લઈને ચાલી રહ્યા છે, સાચો માર્ગ નથી અને બીજાને પણ ભટકાવી રહ્યા છે, તો એમને દોજક કેવી મળશે? તો જે એનું એક સરસ ઉદાહરણ છે કે જે સાપ હોય અને સાપને ચારે બાજુ હજારો કીડીઓ એક સાથે એને વળગી પડે અને ચટકા મારે અને કેવું દર્દ ઉત્પન્ન થાય, એવું દર્દ ઉત્પન્ન થશે. કારણ કે એમણે લીધું નહીં અને લેવા પણ ન દીધું. સોહી જાહેરીઓ હૃદય મેં રખી, સોહી જાહેરીઓ હૃદય મેં લખી. કે આવું લખેલું છે કુરાનની અંદર. અને આ જે વાતો છે એ જાહેરી લોકોએ પોતાના દિલમાં રાખી લીધી છે, પોતાના દિલમાં રાખી લીધી છે. હવે કે છે હજુ પૂરતું નથી, હવે હજુ બતાવો, એ સાંભળો. હજુ કે છે अब और कहूं सो सुनो मोहम्मद को क्यों औरों में गिनो गिरो मोहम्मद तो होए पहचाना जो मगज मायने पाओ कुरान. સ્વામી પ્રાણનાથજી બતાવી રહ્યા છે ધની બતાવી રહ્યા છે. શું કે છે કે હું બીજી વાત બતાવું, તમે સાંભળો. કઈ સાંભળો કે મોહમ્મદ સાહેબને બીજા પેગંબરોની જેમ ન ગણો. તમે ચોખ્ખું કહ્યું છે, મોહમ્મદ કો ક્यों औरों में गिनो, मोहम्मद को क्यों औरों में गिनो. મોહમ્મદ સાહેબને બીજા પેગંબરોની જેમ ન ગણો. કદાચ તમે જો કુરાનના રહસ્ય જો તમે સમજો અને બાતોની અર્થ સમજશો તો મોહમ્મદ સાહેબ કોણ છે એમની પહેચાન થઈ જશે. ગીરો મોહમ્મદ તો હોય પહેચાન, ગીરો મોહમ્મદ તો હોય પહેચાન. હવે કે છે કે મોહમ્મદની જે ગીરો હોય એ જે હોય એ પહેચાન કરી શકે, બીજું કોઈ ન કરી શકે. એ હોય તો કરી શકે ને. એટલે મોહમ્મદ સાહેબ કોણ છે? મોહમ્મદ સાહેબ કોણ છે? તો મોહમ્મદ સાહેબ ને પહેચાન કરવા હોય તમારે તો કુરાનના રહસ્ય જે છે એ રહસ્ય બાતોની અર્થ સમજશો
તો મોહમ્મદ સાહેબની 3 સુરત બસરી, મલકી ને હકી જે 3 સુરત છે અને એ 3 સુરત અને મોમિનોની પહેચાન થઈ જશે. એ વગર પહેચાન થશે નહીં. એટલે મોહમ્મદ સાહેબને બીજા પેગમ્બરોની જેમ ન ગણો તમે. આપણને શું બતાવી રહ્યા છે કે કુરાનના કે તારતમ વાણીના ઉપલા માયના ન લો. એના બાતુની રહસ્ય શું છે એને સમજવા પ્રયત્ન કરો. બાતુની રહસ્ય નહીં તો દોજક મળશે. હવે દોજક આપ મોમિનોને દોજક ન મળે, પણ જે પસ્તાવો થશે આપણને, અને દોજકથી પણ વધારે કપરો છે. 1,20,000 जिन्हों पैगाम दिए सिरदार, 7 कलमे वाले पैगंबर, गिरो सबकी कही काफर. મોહમ્મદ સાહેબ આવતા પહેલા 1,20,000 પેગંબર થઈ ગયા. મોહમ્મદ સાહેબ આવતા પહેલા એટલે કે જે 1,20,000 1,20,000 પેગંબરો થઈ ગયા મોહમ્મદ સાહેબ આવતા પહેલા. અને આ પેગંબરોની અંદર 7 પેગંબરો કલમાવાળા બતાવેલા છે, જે કલમો લઈને આવેલા છે. એટલે 7 કલમે વાલે પેગંબરો, 7 કલમે વાલે પેગંબરો, ગીરો સબો કી કહી કાફર, ગીરો સબો કી કહી કાફર. તો આ 7 પેગંબરો કયા કયા? 7 પેગંબરો કયા કયા? તો આદમ સફી અલ્લાહ પહેલા પેગંબર, આદમ સફી અલ્લાહ, નૂહ નબી અલ્લાહ, મૂસા કલીમ અલ્લાહ, ત્રીજા પેગંબર મૂસા કલીમ અલ્લાહ, ચોથા પેગંબર ઇબ્રાહિમ ખલીલ અલ્લાહ, ઇબ્રાહિમ ખલીલ અલ્લાહ, પાંચમા પેગંબર અલી વલી અલ્લાહ, પાંચમા પેગંબર કયા છે? અલી વલી અલ્લાહ. છઠ્ઠા પેગંબર મોહમ્મદ રસૂલ અલ્લાહ, મોહમ્મદ રસૂલ અલ્લાહ. અને સાતમા પેગંબર ઈસા રૂહ અલ્લાહ. અને આ જે પેગંબરો જે બતાયા છે એ પેગંબરોની જે જમાત જે છે, આજે પેગંબરોની જે જમાત છે અને આ પેગંબરોના જે બાતોની જે અર્થ ન માને અથવા બાતોની અર્થ ન સમજાય એ બધા જ કાફીર છે. એ બધા કાફીર છે. જે ઉપલા માયના લઈને ચાલે બધા જ કાફીર છે, કહેવાનો મતલબ. હવે આપણે વધારે નહીં તો છઠ્ઠા અને સાતમા પેગંબરની વાત કરીએ. મોહમ્મદ રસૂલ અલ્લાહ અને ઈસા રૂહ અલ્લાહ. ઈસા રૂહ અલ્લાહ જેને આપણે શ્યામા મહારાણજી કહે છે અથવા ઈસા રૂહ અલ્લાહ જે કહીએ છીએ, રૂહ અલ્લાહ સ્વરૂપે દર્શન દીધા, આની જે વાત કરી રહ્યા છે અને જે આપણને વાણી આપી, તારતમ જ્ઞાન આપ્યું. હવે આના જે ઉપલા માયના લે, બાતોની અર્થ ન સમજે એ બધા જ કાફીર છે, સમજી લેવાનું. બાતોની અર્થ સમજશે કોણ? કે મોમિન હશે એ મોમિન જ આને લેશે. બિજલીની ચાલે ચાલશે. મોમિન કેવી ચાલશે? બિજલીની ચાલે ચાલશે. તરત એમને સ્ટ્રાઇક થઈ જશે. અને શું કહેવાય? પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન, 3 સૃષ્ટિ છે. આપણે સમજવા માટે આપણે બતાવી રહ્યા છીએ. પેટ્રોલ ને સળગાવ હોય તો કેટલી વાર લાગે? એક ચિનગારી ઇનફ છે. ડીઝલ ને તો એને ગરમ થાય ત્યાર પછી સમજે, ત્યાર પછી સળગે. અને કેરોસીન જુઓ તમે, ત્રણ સૃષ્ટિ છે કે આ જે અર્થ છે ન માનને, આ જેના અર્થ જે આના રહસ્ય જે બાતોની અર્થ છે એ ન માને તો એ નૂરનામા કિતાબની અંદર, નૂરનામા કિતાબની અંદર આનો ઉલ્લેખ કરેલો છે કે આ ન માને જેના ઉપલા અર્થ લે એ બધા જ કાફીર છે.
હવે કાફીરનો અર્થ શું પાછો? કાફીરનો અર્થ શું? ન માનનાવાળાનો અર્થ કે ન માને. તો કેમ કાફીર કહે એમને? કાફીરનો અર્થ કે જે કાયાની અંદર ફરી રહ્યા છે, જે વજૂદને લઈને ચાલી રહ્યા છે, કાયાની અંદર ફરી રહ્યા, વજૂદને લઈને ચાલી રહ્યા છે, એ નથી સમજવાના. કહેવાનો મતલબ કે આ જે વચનો છે, આ વચનોને જો તમે દિલથી ન લો અને અંતસ્કરણથી લેશો તો સમજાશે નહીં અને સંશય ઉભા થશે. અને થોડા અંદર વધારે જઈએ ડીપની અંદર, તો આ વાત છે કે ધનીના જે વચનો છે, ધનીના દિલની જે બધી વાતો છે, એ દિલથી સમજાય, અંતસ્કરણથી ન સમજાય. એટલે જે કાયામાં ફરી રહે, કાયામાં ફરી રહે ને કાફીર કે. હવે કાયામાં કોણ ફરી રહે છે? આ વજૂદ છે. આ વજૂદનું સંચાલન કોણ કરે છે? અંતસ્કરણ કરી રહ્યું છે. અને એની અંદર જે આ બધા માયના લે, તો એના જે બાતુની જે રહસ્ય જે છે, એ રહસ્યને સમજાય નહીં. ઈનો કરી બે ફુરમાની, તાતે ગીરો સબો કી રાની, અમિત સાલુન જો સુરત, તામે લિખિયા હકીકત. હવે કે છે ઈનો કરી બે ફુરમાની. કોણે? કે જેમણે ઉપલા માયના લીધા, બાતુની રહસ્યને સમજ્યા, કે આ પેગંબરોની જે ન્યામત હતી, એ ન્યામતના જાહેરી અર્થ લીધા, એ લોકોને ઈનો કરી. હવે જો તો આ બધા જે જાહેરી અર્થ બધા કર્યા, એ બધાને રદ કરી દીધા પાછા. એટલે કે જે તાથે ગીરો સબો કી રાની, તાથે ગીરો સબો કી રાની. અમિત સાલુન જો સુરત, અમિત જાલુન સાલુન જો સુરત, તામે લીખી યો હકીકત. કે એ બધાને રદ કરી દીધા. અને જો રદ કર્યા તો આ જે વાત છે, એ તીસરા કુરાનની અંદર, તીસરા સિપરાની અંદર જે પહેલી સુરત, તીસરા સિપરાની અંદર જે પહેલી સુરત છે, અમિત સાલુન જે છે, આની અંદર આનો ઉલ્લેખ છે. જો કોઈને સંશય હોય તો ત્યાં જઈને જુએ. અને આ રીતે લખેલું છે ત્યાં આગળ અમિત સાલુનની અંદર. જે પેગંબરનું જે ઉપલા માયના લે, એના ઉપલા અર્થ લે, વાતોની રહસ્ય સમજવા પ્રયત્ન ન કરે, એ બધા જ કાફીર છે. અને એ બધા કાફીરો છે, એમને બધાને રદ કરી દીધા. એ રાત્રિનું જ્ઞાન કહી દીધું. અંધકારની અંદર ફરી રહ્યા છે. મોહમ્મદ કી જો ઉમત ભઈ, मोहम्मद की जो उमत भई, 10 विद दो जत तिनको कही, या में फिर के कहे बहत्तर, तामे एक मोमिन लिए अंधर. બહુ મહત્વની ચોપાઈ છે આ, કે મોહમ્મદ કી જો ઉમત ભઈ, મોહમ્મદ કી જો ઉમત એટલે કોની વાત કરી રહ્યા છે? કે કુરાનની અંદર જ આ બધું કોને કુરાનની અંદર લખેલું છે. કુરાનની અંદર જે જાહેરી અર્થ લઈ રહ્યા છે, જે જાહેરી અર્થ લઈ રહ્યા છે, કોણ કોણ જાહેરી અર્થ લઈ રહ્યું છે? તો ઉમત, મોહમ્મદની ઉમત મીન્સ મોમીનો. જે મોમીનો જે છે, એ મોમીનો જાહેરી અર્થ લઈ રહ્યા છે. એને 10 પ્રકારની દોજક, 10 વિધ દોજક તિनको કહી, 10 વિધ દોજક તિनको કહી. બહુ મહત્વની વાત છે. તો કોઈ એવું વિચારે કે મોમીનોને દોજક મળે ખરી? પ્રશ્ન થાય ને, થવો જોઈએ, અવશ્ય થવો જોઈએ. તો મોમિનોને દોજક ન મળે.
પણ એ જે પરિપક્વ થાય અને એ જે માર્ગ છે એ માર્ગમાંથી એમને પસાર થવું પડે. અને બીજી રીતે કહીએ તો હવે જે મોમીનો જે છે તો બિજલીની ચાલથી ચાલવાના છે. સુંદર સાથ સમજો આ. એટલે મોમીન કી ઉમ્મત કઈ છે ખરી, મોહમ્મદ કી ઉમ્મત કઈ છે ખરી, પણ એ કોણ છે એને સમજવા પ્રયત્ન કરો. મોમીન જો હશે તો બિજલીની ચાલથી ચાલશે અને તર્ક સ્વીકારીને માર્ગ પર ચાલશે. પણ જે મોહમ્મદ સાહેબને જે માનના આવેલા છે, એટલે મોહમ્મદ સાહેબે શું કહ્યું હતું? 72 ફિરકા, મોહમ્મદના 72 અને એક નાજી ફિરકો કયો હતો ને, અને 72 નારી ફિરકા કયા હતા. તો આ જે નારી ફિરકા જે 72 કયા છે એ નારી ફિરકાની વાત કરી રહ્યા છે. મોહમ્મદે 72 નારી કયા હતા અને એક નાજી ફિરકો કયો હતો. તો નાજી ફિરકો જે છે એ તો ચાલી જવાનો છે, પણ જે નારી ફિરકા છે એટલે એમાં કયું છે યામે ફિરકે કહે 72. પહેલું ચરણ અને ત્રીજું ચરણ લો તો સમજાશે આ ચોપાઈ. મોહમ્મદ કી જો ઉમ્મત ભાઈ, મોહમ્મદ કી જો ઉમ્મત ભાઈ, મોહમ્મદની જે ઉમ્મત છે એ ઉમ્મતોની અંદર યામે ફિરકે કહે 72, કે આની અંદર 72 ફિરકા કયા છે એ મોહમ્મદની ઉમ્મત છે. મોહમ્મદ સાહેબે 73 ફિરકા બતાવ્યા ખરા, તો 72 નારી બતાવ્યા અને એક નાજી ફિરકો બતાવ્યો. તો જે આ નારી ફિરકા છે એ આ નારી ફિરકાની વાત કરી રહ્યા છે. 72 ફિરકા છે એ 10 તરફની દોજકની આગની અંદર જલશે. અને નાજી ફિરકો બતાવ્યો છે એનો પણ ઉલ્લેખ કર્યો છે. તામે એક મોમિન લીએ અંધર, તામે એક મોમિન લીએ અંધર. 72 ફિરકા જે બતાવ્યા હતા મોહમ્મદ સાહેબે, એમાં જે 72 ફિરકા છે એ 72 ફિરકા આ દોજકની આગની અંદર જલશે, અને જે એક નાજી ફિરકો જે કયો છે એ પરમધામ જશે. આ મોહમ્મદ સાહેબના 73 ફિરકાનો ઉલ્લેખ છે. એમને 10 પ્રકારની દોજક મળશે. 10 વિધ દોજક તિनको કહી, 10 વિધ દોજક તિनको કહી. કોણ ગીરો જો અંદર લઈ, હવે કઈ ગીરો અંદર લીધી? તો કોણ ગીરો જો અંદર લઈ और कौन कापर हुए सही, वाही सूरत में कही पुरुष रात, कौन गिरो चली बिजली की न्याल. આ જ્ઞાન તો બધાને મળ્યું. આ જ્ઞાન બધાને મળ્યું, મોહમ્મદ સાહેબ બધાને આપ્યું. તો આની અંદર એક નાજી ફિરકો કોણ છે અને કોને દોજક મળી, કોને કાફિર કયા? कौन गिरो जो अंदर लई और कौन काफिर हुए सही, कोने काफिर कया? वाही सूरत में कही पुरुषरात, वाही सूरत में कही पुरुषरात. કાફિર જેને કયા છે એ પુરુષરાત મીન્સ કર્મકાંડની અંદર જે ચાલી રહ્યા છે, જેને શરિયત છોડતા નથી, જે શરિયત છોડતા નથી, એ કોને 72 ફિરકા કયા, કોને નારી ફિરકો કયો, કોને નાજી ફિરકો કયો, કોને દોજકની આગમાં જલવાનું છે, કોણ પુરુષરાર્થની અંદર જલવાનું છે, એ આ બધી જ વાતો આમિત સલૂનની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. એમ કે છે જે પુરુષરાર્થનો જે માર્ગ છે, મીન્સ શરિયતનો જે માર્ગ છે, એ શરિયતનો માર્ગ છે એ તલવારની ધાર જેવો છે. કર્મકાંડ, જેને આપણે કર્મકાંડ કહીએ છીએ. અને આ રસ્તા પરથી, આ જે માર્ગ પરથી એક જે મોમીન હશે એ મોમીન બિજલીની ચાલે ચાલશે અને એને નાજી ફિરકો કહેલો છે. અને પેલા કર્મકાંડને છોડશે નહીં. આ તો તે વખતની વાત છે, ચલો. પણ એ જ વાત અહીંયા આવે 6ઠ્ઠા દિવસની અંદર, જાગણી બ્રહ્માંડની અંદર
આખીરના વખતની અંદર કરીએ તો સ્વામીજીએ જે તારતમ વાણી આપી છે, તારતમ વાણી, અને આ વાણીની અંદર જે ઉપરના માયના લઈને ચાલશે, ઉપરના માયના લઈને ચાલશે અને એના બાતુની રહસ્ય લઈને ચાલશે. આ બંને માર્ગ જુદા જુદા પડી જાય છે. અહીંયા આગળ સમજજો સુંદર સાથે. તો એકને નારી ફિરકા કહે છે અને બીજાને નાજી ફિરકો કહે છે. ધનીનો વાતો દિલની અંદર ચોટ લાગશે ને એ માર્ગ પર ચાલી જશે. એ નાજી ફિરકો છે, એ પરમધામમાં જાગૃત થશે અને પેલાને 10 તરફની દોજકની અંદર જલી અને એમને અખંડ બહિષ્ઠી મળશે. સ્વામીજી સાથે 5000 સુંદર સાથ હતા પન્નાજીની અંદર. આમાં બ્રહ્મ સૃષ્ટિ કેટલી હતી? બધા જ આ જ્ઞાન લેતા હતા. સ્વામીજી સાથે રહેતા બધા જ જ્ઞાન લેતા હતા, બધાની સાથે હતા. તો આની અંદર જે 500 સુંદર સાથ હતા એ નાજી ફિરકો હતો કે ધણીના બતાવેલા માર્ગ પર ચાલતા હતા, દિલથી લઈ રહ્યા હતા બધું. જ્યારે બીજા અંતસ્કરણથી લઈ રહ્યા હતા, ઉપલા માયના લઈ રહ્યા હતા. સ્વામીજીને સંત બતાવી રહ્યા હતા. ગુરુજી કરીને ગુરુજી સમજીને ચાલી રહ્યા હતા. આ બધા ઉપલા માયના લઈને ચાલે, બધા એ વજૂદને લઈને ચાલે તો એ કાફિર છે. અને એ કાફિર છે 10 પ્રકારની દોજકની અંદર જલી અને એમને બહિષ્ઠી મળશે, ચિંતા ન કરશો. અને આ જ વચનો જો દિલથી લેશે, તારતમ વાણીના વચનો જો દિલથી લેશે, ધણીના દિલની વાતો શું છે સમજવા પ્રયત્ન કરશે, સમજશે, બીજરીની ચાલે ચાલશે તો એ પરમધામની અંદર એ નાજી ફિરકો છે. બીજરીની ચાલે જે ચાલે, દિલથી બધી વાતો લે ધણીની, એ નાજી ફિરકો છે. અને બીજા બધા જ નારી ફિરકા છે. કોણ ગીરો ચલી બિજલી કી ન્યાત? કઈ બિજલીની ન્યાત કરી? કઈ કોણ ચાલી રહ્યું આ માર્ગ પર? કો નિકસી ઘોડે જો પાર और कौन कटी पुरुष रात की धार, खास गिरो साहेबे सुराही, गिरो दूजी पीछे लगी आई. હવે એક બિજલીની ચાલે ચાલી રહી છે, એક ઘોડાની ચાલે ચાલી રહી છે અને ત્રીજી જે છે એ કર્મકાંડની અંદર, શરીયતની અંદર ચાલી રહી છે. એટલે કે છે ઘોડાની ચાલથી જે ચાલી છે, એટલે એને શું કર્યું? એને કેમ ઘોડાની ચાલ? કે જ્યાં નિરાકાર છે એને ઘોડાની અંદર કૂદકો મારીને જતી રહી, નિરાકારને પાર કરી દીધું. એ કોની વાત કરી રહ્યા છે? ઈશ્વરી સૃષ્ટિ. બિજલીની ચાલે કોણ ચાલશે? તો બ્રહ્મ સૃષ્ટિ ચાલશે. એની પાછળ ને પાછળ ઈશ્વરી સૃષ્ટિ પણ ઘોડાની ચાલે જઈ અને નિરાકારને કૂદીને પાર કરી દેશે. એટલે જો નિકસી ઘોડે જ્યો પાર, કો નિકસી ઘોડે જ્યો પાર. પાર એટલે શું? સોની પાર? તો આ નિરાકારની પાર, નિરાકારને ઉલ્લંઘીને જે ગઈ એનો ઉલ્લેખ બતાવી રહ્યા છે કે કૂદકો મારીને ત્યાં જ ગતી રહી. ઓર કોણ કડી પુરુષ રાત કીધા? અને કોણે આની અંદર જમ્પ ન માર્યો? કોણ શરીયતની અંદર ભરે રહ્યું? કોણ કર્મકાંડની અંદર ભરે રહ્યું? ખાસ ગીરો સાહેબે સુરાઈ. ખાસ ગીરો સાહેબે સુરાઈ. ખાસ ગીરો જેને કહીએ છીએ, જેને આપણે પરમહંસ કહી રહ્યા છીએ, જેને મોમિનોની જમાત કહી રહ્યા છે, જેને નાજી ફિરકો કહી રહ્યા છે, અને આની જે સિફત છે એ રાજ્ય મહારાજ ખુદ કરી રહ્યા છે. એટલે ખાસ ગીરો સાહેબે સુરાહી. ખાસ ગીરો. બીજી ગીરો છે ઈશ્વરી સૃષ્ટિ. દૂજી
ગીરો દૂજી પીછે લગી આઈ, એટલે જે બીજી ગીરો જે કઈ બતાવી છે ઈશ્વરી સૃષ્ટિ, એ ઈશ્વરી સૃષ્ટિ જે છે એ આ મોમિનોની પાછળ પાછળ ઘોડાની ચાલે ચાલી અને નિરાકારને એ પણ ઓળંગી ગઈ, કૂદકો મારીને નિરાકારને પાર કરી દીધો. ઘોડાની જેમ જે ઘોડો કૂદીને પાર કરે, છલંગ મારીને પાર કરે, એમ ઘોડાની જેમ આ નિરાકારને ઓળંગી ગઈ. અને ત્રીજી જે છે એ કર્મકાંડની અંદર ફસાઈ રહી, જન્મ મરણના ચક્કરની અંદર. આગળ પણ આપણે બતાવ્યું હતું, આની અંદર જોઈએ તો આપણે આગળ બતાવ્યું હતું કે કર્મકાંડ છે શું. કે ભાઈ તમે સારું કર્મ કરશો તો તમને સારો જન્મ મળશે, ખોટું કર્મ કરશો તો એને ભોગવવા માટે અહીં આવવું પડશે. કહેવાનો મતલબ કે સારું કર્મ કરે તો પણ રીબર્થ છે, ખોટું કર્મ કરે તો પણ રીબર્થ છે, એને ભોગવવા તો આવવું પડશે ને. જેવું કર્મ કરશો એનું એવું ફળ મળશે. कर्म करे जा फल की इच्छा मत करना इंसान, जैसा कर्म करेगा वैसा फल देगा भगवान, ये है गीता का ज्ञान, ये है गीता का ज्ञान. આ જે છે કે સારું કર્મ કરશો તો પણ રીબર્થ છે, ખોટું કર્મ કરશો તો પણ રીબર્થ છે. તો આમાંથી બહાર નીકળવું હોય તો શું? આ માર્ગ શોધો. આમાંથી બહાર નીકળવા માટે તો આ કર્મકાંડ છોડવો પડશે. આ જે કર્મકાંડ છે એને છોડવો પડશે, નહીં તો પછી જન્મ મરણના ચક્કરની અંદર 84 લાખ યોની અંદર ફર્યા કરો, 84 લાખ યોની અંદર ફર્યા કરો. અને જે ભાગવત પ્રમાણે જે કહી રહ્યા છે, 4 પ્રકારના જે પ્રલય બતાવ્યા છે મહાપ્રલયની અંદર, મહાપ્રલય ક્યારે આવશે એ પણ સમજ છે આપણને કે ક્યારે આવશે મહાપ્રલય, ક્યારે થશે, કયામત ક્યારે થશે, આની પણ શુદ્ધ છે. અહીંયા કયામત કયું છે, અહીંયા આગળ મહાપ્રલય કયું છે, ક્યારે થશે? જ્યાં સુધી આપણે આ બ્રહ્માંડની અંદર છે, જ્યાં સુધી આપણે આ બ્રહ્માંડની અંદર, આપણે મીન્સ મોમીનો આ બ્રહ્માંડની અંદર છે, ત્યાં સુધી મહાપ્રલય પણ નથી થવાનો, કયામત પણ નથી થવાની. પણ આપણે જાગૃત થઈને જ્યારે પરમધામ ગયા તો એક પલ નહીં લાગે મહાપ્રલય થતો, એક પલ નહીં લાગે. और शैताने पीछे फिराई, सो सब दो जग को चलाई, ऐसे ऐसे उलमा सब ही कहे, पण मायना बातुन कोई न लहे. और शैताने पीछे फिराई, और शैताने જે અંદર જે બેઠેલો જે શૈતાન જે અબલીસ બેઠેલો છે એ અબલીસ ખેંચી રહ્યો છે, એટલે કે છે જીવ સૃષ્ટિ, જે જીવ સૃષ્ટિને જે છે એ શૈતાન ખેંચી રહ્યો છે, એમ કે છે જવા નથી દેતો, એમ માયાની તરફ ખેંચી રહ્યો છે. હવે આપણે કોણ છે જાતે વિચારો, આપણે છે કોણ જાતે વિચારો. અહીં તો કહી દીધું, બતાવી દીધું કે બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ ને જીવ સૃષ્ટિ. તો જે બ્રહ્મ સૃષ્ટિ છે બિજલીની ચાલે ચાલશે, બીજું બધું જ પડતું મૂકી અને આ માર્ગ પર ચાલશે. ઈશ્વરી સૃષ્ટિ એની પાછળ પાછળ ઘોડાની જમ્પ મારીને નિરાકારને પણ ઉલ્લંઘી જશે. પણ જે આમ ખલક જે છે, જીવ સૃષ્ટિ જે છે, એ જીવ સૃષ્ટિને જે અબલીસ બેઠેલો છે, જે શૈતાન બેઠેલો છે, એ ખેંચી જશે. સોની અંદર? તો માયાની અંદર. એને માયાની અંદર ખેંચી જશે હોય. આને સમજવું હોય તો એક
સરસ. અને એક ઉદાહરણ આવ્યું, સમજાવો. હું સમજવા પ્રયત્ન કરો. એકદમ યાદ આવ્યું તો હું બતાવવા પ્રયત્ન કરી રહ્યો છું સમજાવવા માટે કે સુપડું છે. સુપડું, એ સુપડાને પહેલા, અત્યારે તો ખબર નહીં હોય, પણ પહેલા આપણે સુપડું વાપરતા હતા અને થાપ પણ આપવી પડે. તો એ સુપડાની અંદર શું કરે, એને અંદર જે હોય કે ઘઉં હોય કે બાજરી હોય કે ગમે તે હોય, એને આપણે ઉપણતા હોઈએ સુપડાથી. તો ચોખ્ખી બાજરી હોય છે, આની અંદર ચોખ્ખી બાજરી હોય છે. એ બાજરીની અંદર અથવા ઘઉંની અંદર એની પર પેલા છોડો છે, અમુક ની અંદર ભરે રહેલા હોય છે છોડા, અને ખાલી છોડા એકલા હોય છે. ચોખ્ખી બાજરી અથવા ચોખ્ખા ઘઉં, છોડો વાળા ઘઉં અને છોડો, આ ત્રણ વસ્તુ હોય છે. મીન્સ બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ ત્રણે હોય છે. હવે એને ઉછારીએ છીએ આપણે, ઉપણીએ છીએ આપણે. એ ઉપણીએ મીન્સ કે માયાની લહેર આવે છે. તો માયાની લહેર આવે છે, એ માયાની લહેરની અંદર જે છોડો છે એને ખેંચી જાય છે માયા. પવન જે કહે છે, એ માયાની લહેર છે, એ છોડોને ખેંચી જાય બહાર. જે બાજરી છે એ બાજરી રહેવાની છે ત્યાં આગળ. અને બાજરીની સંગત જે કરી છે, મીન્સ બાજરી છે અને બાજરી ઉપર થોડા છોડા છે, એટલે સંગત કરી છે બાજરીની. તો જે ઈશ્વરી સૃષ્ટિ છે એ એમની સાથે રહી, મીન્સ કે છોડા વાળી અને બાજરી હતી એ રહી ત્યાં આગળ. અને ઢૂંઢો જે હતો એ બધો ઢૂંઢો બધો જતો રહ્યો, ઉડી ગયો. ક્યાં આગળ? માયાએ એમને ખેંચી ગયા. એ વાત અહીંયા બતાવી રહ્યા છે અહીંયા આગળ. और शैताने पीछे फिराई और शैताने पाछे फिराई. तो કોને? કે જે સૃષ્ટિને શૈતાને માયામાં ખેંચી ગઈ, માયાના પ્રલોભન આપ્યા. ગોવિંદ ભીડા યાદ કરો, સાદુર પટેલ ઉલ્લેખ જે બતાવ્યો છે. 3 સાધુ હતા. નક્કી કર્યું કે ભાઈ હવે આને નિરાકરણને આપણે ઓળંગીને જતા રહીએ. હવે જે ગોવિંદ ભીડાની જે નગરી હતી, એ નગરીમાંથી પસાર થવાનું હતું. ગોવિંદ ભીડાની નગરી હતી, એમાંથી પસાર થવાનું હતું. ગોવિંદ ભીડાને ખબર પડી કે આ સંતો જઈ રહ્યા છે, કે જો હવે કે અમને રોકીશ નહીં તો મારી મહત્તા છે તૂટી જશે. સંતો આ બાજુ નક્કી કરીને વિચારી રહ્યા છે કે ભાઈ આપણે કશું બીજે ધ્યાન આપશો નહીં. આ માયાનગરી આવી રહી છે, આપણે આને માયાનગરીને પસાર કરી દઈએ. એક સંત, 3 સંતો ચાલી રહ્યા છે. તો પહેલો સંતો બસ કશું પેલા બોલાય કરે છે માયાવાળા, કે ભાઈ કંબલ લઈ જાઓ, કે કમંડલ લઈ જાઓ, કે આ લઈ જાઓ, કે તે લઈ જાઓ, ધાબળા લઈ જાઓ, શિયાળુ ઋતુ આવી રહી છે, તમે ધાબળા લઈ જાઓ. પણ પહેલો સંત છે એ તો બસ એની મસ્તીમાં ચાલ્યો જાય છે. બીજો સંત જોવે છે ખરું બધું, આ બધું જોવે છે. બીજો સંત ધાબળા જોવે છે, આ જોવે છે, તે જોવે છે, સાંભળે છે ખરો, પણ પહેલા સંતની પાછળ એ પણ ચાલ્યો જાય છે. અને ત્રીજો જે સંત છે એ આ બધું જોયું અને એને વિચાર્યું ભાઈ પાછળ માયા, પાછળ શરદ ઋતુ આવી રહી છે, એટલે હું ધાબળો લેવા જાઉં. તો એ ધાબળો લેવા ગઈ. ત્રીજો સંત ધાબળો લેવા ગઈ તો ત્યાં ફસાઈ ગયો. એટલે પહેલો જે સંત હતો એ બ્રહ્મ સૃષ્ટિ હતી, બીજો સંત હતો એ ઈશ્વરી સૃષ્ટિ હતી, અને આમ ખલક જે ત્રીજો સંત હતો આમ ખલક હતી, એ આ ધાબળામાં માયા ખેંચી લીધી અને પાછી. એમ અહીંયા આગળ જે અબલિસ જે છે, એ અબલિસ જે જીવ સૃષ્ટિને પાછી માયામાં ખેંચી રહ્યો છે. એટલે એ જે ઓર શૈતાને પીછી ફિરાઈ, જો સબ દોજક કો ચલાઈ, એ દોજકની અગ્નિની અંદર જલશે. એનો અર્થ શું છે? 84 લાખ યોનિની અંદર એ ફરશે. 84 લાખ યોની અંદર. એટલે સુંદર સાથ ચેત સકોસો ચેત્યો, વિચાર્યો કે આપણે છે કોણ. પેલો આ વિચારો, આપણે છે કોણ?
બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ આમ ખલક કયા માર્ગ પર ચાલી રહ્યા છે? શરીયત પર ચાલી રહ્યા છે? કયામત પર? કયામતના સમયે આપણે કયો માર્ગ, કયામતનો સમય મીન્સ આખીરના વખતે આપણે કયા માર્ગ પર ચાલી રહ્યા છે? કયામતના સમયનો અર્થ શું છે? કે આખીરના વખત, કે આ બધી સમજ પડ્યા પછી, જ્યાં સુધી સમજ ન હતી ત્યાં સુધી એ માર્ગ પર ચાલ્યા, પણ સમજાયા પછી જો આ માર્ગ પર ચાલીએ તો આખીરના વખતની અંદર બધી શુદ્ધ પડ્યા પછી, સમજ પડ્યા પછી આપણે કયા માર્ગ પર ચાલી રહ્યા છીએ? વિચાર્યો. ऐसे उर्मा સબહી કહે, ऐसे उर्मा સબહી કહે. એટલે શું કે છે કે જાહેરી ઇલમને જે લઈ રહ્યા છે, આ બધી એમની ઉપાધિઓ છે. ઉર્મા આરિફ લોગો, ઉર્મા જે આરિફ છે મીન્સ કે આપણે આપણી ભાષામાં શું કહે છે? જ્ઞાની વિદ્વાની લોકો. એ માયના બાતનું કોઈ ન લહે, આવું બતાવે છે તો ખરા. એ લોકો, વિદ્વાન લોકો આવું બતાવે છે તો ખરા, પણ એ જે છીપા, જે ગુજ રહસ્ય છે, એ ગુજ રહસ્ય એ સમજી નહીં શકતા. એને સમજ નથી પડતી એમને. પણ માયના બાતુન કોઈ ન લહે, પણ માયના બાતુન કોઈ ન લહે. એસે ઉર્મા સબહી કહે, એસે ઉર્મા સબહી કહે, કે આ બધું બતાવે છે તો ખરા, પણ બાતુની રહસ્ય છે, એ બાતુની રહસ્ય એ સમજી નથી શકતા, લઈ નથી શકતા. 18 સિપરે લીખા હરફ, बिना मगज न पावे आरिफ, बिना मगज न मोहम्मद पहचान, बिना मगज न પડ્યા કુરાન. કુરાનની અંદર 18મા સિપરાની અંદર આનો ઉલ્લેખ છે. એમ કે છે કે જે ગુપ્ત રહસ્ય જે છે, એ ગુપ્ત રહસ્ય જે છે મીન્સ હક્કે દિલ કી જે બારીક્યા જે છે. ગુપ્ત રહસ્યનો અર્થ શું છે? કે ધનીના જે ઈશારા છે, ધનીના દિલના જે બધી બારીકીઓ જે છે, એ બધી બારીકીઓ જે છે, એ બધી બારીકીઓ કે આ જે પઢે લીખેલા જે લોગ છે, જ્ઞાની જે છે, એ આખીના વખતે પણ આની પહેચાન નથી કરી શકતા. એટલે 18 સિપરે લીખા હરફ, बिना मगज न पावे हारिफ, बिना मगज न पावे हारिफ. बिना मगज न मोहम्मद पहचान, बिना मगज न मोहम्मद पहचान, और बिना मगज न पढ़्या कुरान. કે એમને આખીરના વખત બધું મળ્યું છે, તેમ છતાં પણ એ હવે બધું મળ્યું છે તેમ છતાં પણ એ મોહમ્મદ સાહેબ, આખરી મોહમ્મદ, મોમિનો અને કુરાન, અને કુરાનના રહસ્યો, તારતમવાણી અને તારતમવાણીની વાતોની અર્થ એ સમજી નહીં શકે. કાયામતના સમય કોની વાત કરી રહ્યા છે? તો બિના મગજ ન પાવે, કે આ જે પઢે લીખેલા લોગ જે છે એ કયામતના દિવસે પણ, આખીના વખતના સમય પણ આ નહીં લઈ શકે, નહીં પહેચાની શકે. આને સમજવા માટે એક ઉદાહરણ આપું એટલે સમજાશે. 1735 ની અંદર એક સરસ ને સિમ્પલ ઉદાહરણ. હરિદ્વારની અંદર કુંભ મેળાની અંદર સ્વામીજીએ બતાવ્યું બધા જ જુદા જુદા ધર્મ ગ્રંથોના, જુદા જુદા ધર્મના બધા જે પઢે લીખા જે અંગો હતા, આપણે એને અંગો કહીએ ચલો, અથવા વિદ્વાનો હતા, પણ એ બધા વિદ્વાનોએ આ બધું સાંભળ્યું બધું, પણ કોણ આવ્યું ત્યાં આગળ? કોણે પહેચાન કરી? એમની પહેચાન કોણે કરી? જો પહેચાન કરી હોત તો આ દોજખ મળી હોત.
10 પ્રકારની દોજક જે છે બતાવી છે, 84 લાખ યોની અંદર ફરવું પડ્યું હતું એમને. એટલે કે છે 18મા સિપરાની અંદર આ ચોખ્ખું લખેલું છે, એમ કે છે बिना मगज न पावे आरिफ, बिना मगज न मोहम्मद पहचान. ખાલી મોહમ્મદની પહેચાન એકલી નથી, મોહમ્મદ અને મોમિનોની પહેચાન બંનેની. મોમિનોની પહેચાન પણ નહીં થઈ શકે. જાહેરી અર્થથી ચાલીશું આપણે, જાહેરી અર્થ લઈશું, જાહેરી માયના લઈશું અથવા અંતસ્કરણથી લઈશું તો મોમિન કોણ છે અને આમ ખલક કોણ છે આનો સમજ નહીં પડે. તમને સંશયો રહેશે, આપણને સંશયો રહેશે. કેમ સંશય રહેશે? કે ભાઈ આ જ્ઞાની થઈ ગયો, આ છે તે છે, બસ આની પર તમે ચાલશો, એની ટીકાઓ કરશો, એની ટીકાઓ કરશો, અંતસ્કરણથી લેશો તો આની ટીકાઓ કરશો. એટલે જે લેવાનું છે, વાસ્તવની અંદર જે લેવાનું છે એ માર્ગ પરથી તમે હટી જશો. અને આ કામ કોણ કરી રહ્યું છે? અબલીસ કરી રહ્યું છે. જે અંતસ્કરણથી લઈ રહ્યું છે એ અંતસ્કરણથી લઈ રહ્યું છે, જે બતાવી રહ્યા છે, જે સમજાવી રહ્યા છે, દિલથી સમજાવી રહ્યા છે. જો દિલથી લેશે તો એને સમજાશે તો ધનીની પહેચાન થશે અને મોમિનની પણ પહેચાન થશે. પણ જો અંતસ્કરણની અંદર લીધું તો સંશયો ઊભા થશે અને અબલીસ તમને ભટકાવી દેશે, અબલીસ ભટકાવી દેશે. એટલે પઢે લીખેલા જે લોગ જે છે એ લોગ નથી મોહમ્મદની પહેચાન કરી શકતા કે નથી મોમિનની પહેચાન કરી શકતા. જાહેરી માયના નહીં. શું કહેવા માંગે છે, બાતુની રહસ્ય જે છે એ સમજી નથી શકતા. બિના મગજના પડ્યા કુરાન મીન્સ બાતુની રહસ્ય જે છે એ બાતુની રહસ્યની પણ એમને સુધ ન પડે. શાના કારણે ન પડે? ફક્ત એક જ કારણ છે ન પડે કે એમણે વજૂદને ખડું કર્યું. અને એ વજૂદને ખડું કર્યું એટલા માટે શું લખ્યું છે? એટલા માટે શું લખ્યું છે? એમને કાફિર કયા છે. सबों की कही काफिर, 7 कलमे वाले पैगंबरो गिरो सबों की कही काफिर. ભાઈ તાર તો વાણી તો લે છે. સાંભળજો કેમ કાફિર કહે? સબો કી ગીરો કી કહી કાફિર, કે તાર તો વાણી તો લે છે. એમણે તાર તો વાણી લીધી, સમજ્યા, પણ એ સમજ્યા પણ એને અંતસ્કરણની અંદર લીધી, દિલથી આની પર વિચાર ન કર્યો, બાતુની રહસ્ય ન સમજ્યા, એટલા માટે એમને કાફિર કહ્યા છે. કેમ? કાયાની અંદર ફરી રહ્યા છે, વજૂદને લઈને ચાલી રહ્યા છે, એટલા માટે કાફિર કહ્યા. અને એ વજૂદની અંદર ચાલી રહે તો વજૂદના 84 લાખની અંદર ફરો. 8મી બહિસ્તી તૈયાર છે, 8મી બહિસ્તી તૈયાર છે, ચિંતા ન કરો. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. 18મે સિપરે લીખ્યા હરફ, બિના મગજના પાવે આરીફ, बिना मगज न मोहम्मद पहचान, बिना मगज न पढ़या कुरान, बिना मगज न पढ़या कुरान. बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की जय. सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी.